તો હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જગન્નાથ મંદિર ખાતે પહોંચી ગયા છે। અહીં લાઈવ દ્રશ્યો સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અહીં તેઓ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે પહોંચી ગયા છે। આ જગન્નાથ મંદિરમાં આજે વિશેષ શણગાર આજનો આ પાવન પર્વ ઉત્તરાયણના પર્વ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ પણ અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે પહોંચી ગયા છે અને અહીં તેઓ ભગવાન જગન્નાથ સામે શીશ ઝુકાવી તેમના દર્શન કરશે। તો આજે મકર સંક્રાંતિનો પર્વ અને આ પર્વ નિમિત્તે વાત કરીએ તો જગન્નાથ મંદિરમાં લોકો તો અહીં દર્શનાર્થે આવી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ પણ અહીં પહોંચી ગયા છે। આ લાઈવ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। લોકોનું અભિવાદન ઝીલતા અમિત શાહ જોવા મળી રહ્યા છે। અહીં લોકો પણ તેમને જોવા માટે પહોંચ્યા છે। જે દર્શનાર્થે આવેલા લોકો છે તેઓ પણ કેન્દ્રીય ગૃહમંત્રીને તેમને આવકારી રહ્યા છે અને લોકોનું અભિવાદન ઝીલતા પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જોવા મળી રહ્યા છે। હાલ તેઓ મંદિર ખાતે પહોંચી ગયા છે। આજના આ પાવન પર્વની શરૂઆત તેમણે જગન્નાથ મંદિરમાં દર્શન કરીને કરી છે। અહીં દર્શનાર્થે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી પહોંચ્યા છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીં જોવા મળી રહ્યો છે, પરંતુ સાથે સાથે જે સામાન્ય જનતા છે, લોકો છે, તેઓ પણ અહીં દર્શન કરવા પહોંચી રહ્યા છે અને સામાન્ય જનતાની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ પણ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા છે। આજે મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। આ બે દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। અહીં પહેલા દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે ગૃહમંત્રી અમિત શાહ તેઓ મંદિર ખાતે પહોંચ્યા છે અને તેઓ અહીં ભગવાન જગન્નાથ મંદિરમાં તેઓ દર્શન કરવાના છે। સાથે સાથે જે બીજા દ્રશ્યો છે તેમાં કેટલાક લોકો જોવા મળી રહ્યા છે, દર્શનાર્થીઓ છે, એટલે કે સામાન્ય જનતા પણ અહીં આજે દર્શન કરવા માટે આવી રહી છે। મકર સંક્રાંતિનો આ પાવન પર્વ અને પાવન પર્વની લોકો જે શરૂઆત કરતા હોય છે ભગવાન જગન્નાથના દર્શન કરીને, તેથી જ અહીં ભીડ પણ જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો છે તેઓ પણ વહેલી સવારથી પહોંચી રહ્યા છે। લોકો તો પહોંચ્યા છે, પરંતુ સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ પણ મંદિર ખાતે પહોંચ્યા છે અને આજના દિવસની તેમની જે શરૂઆત છે તે ભગવાનના દર્શન કરી થવાની છે। ભગવાન જગન્નાથ સામે શીશ ઝુકાવી કેન્દ્રીય ગૃહમંત્રી આજના પર્વની ઉજવણીની શરૂઆત કંઈક આ રીતે તેઓ અહીં કરતા જોવા મળી રહ્યા છે। તો આ બે દ્રશ્યો આપ જોઈ શકો છો। એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ જગન્નાથ મંદિર ખાતે પહોંચી ગયા છે અને બીજા દ્રશ્યો છે તે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના, તેઓ પણ પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। તેઓ પતંગ ચગાવીને આ જે ઉત્સવની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। તેમની સાથે કેટલાક લોકો પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમણે ગાંધીનગરના પતંગોત્સવમાં તેમણે ઉપસ્થિતિ જોવા મળી હતી, ત્યાં તેમણે હાજરી આપી હતી ને ત્યાં પણ જે ચીક્કી છે, લાડુ છે, તેની જયાફત માણતા તેઓ જોવા મળ્યા હતા। તો આ બે દ્રશ્યો આપ જોઈ શકો છો કે આજના પર્વની જે ઉજવણી છે તે પણ જે કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ તેઓ કરી રહ્યા છે, પરંતુ તેમણે આ ઉજવણીની શરૂઆત છે તે વાત કરીએ તો ભગવાન જગન્નાથના મંદિરે આવીને તેમની સામે શીશ ઝુકાવીને કરી છે। તેઓ અહીં જગન્નાથ મંદિર ખાતે અત્યારે પહોંચી ગયા છે અને મંદિરમાં તેઓ દર્શન કરવા માટે ત્યાં પહોંચ્યા છે અને લોકોની સુખાકારી માટે પણ પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે। તો અમદાવાદના જગન્નાથ મંદિરના દ્રશ્યો, આ બે દ્રશ્યો આપ જોઈ શકો છો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ અમદાવાદના દરિયાપુર ખાતે ઉપસ્થિત છે, અહીં પણ મોટી સંખ્યામાં લોકો છે તે પણ જોવા મળી રહ્યા છે। તો જાણકારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ગયા છે મારી સાથે। વિભુ, જગન્નાથ મંદિર ખાતે ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ગયા છે અને હાલ પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે, કેવો માહોલ વિભુ? અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે અત્યારે જગન્નાથ મંદિર પહોંચ્યા છે। અત્યારે પૂજા વિધિ છે તે મંદિરમાં ચાલી રહી છે અને ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા બાદ જે ગાય માતા છે તેનું પણ પૂજન કરશે, કારણ કે આજનો દિવસ છે મકર સંક્રાંતિનો અને કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ હોય છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી છે તે દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા આવે છે અને જગન્નાથ ભગવાનના આશીર્વાદ લીધા બાદ ગાયનું પૂજન કરે છે અને દાન પુણ્ય પણ કરે છે, એટલે કે ગાયો માટેનો ઘાસ છે તેનું પણ દાન છે તે કરશે। સાથે જ સાધુ સંતો હોય છે તેને પણ દાન કરતા હોય છે, એટલે અત્યારે મોટી સંખ્યામાં મંદિર પરિષદમાં પણ લોકો છે તે ઉપસ્થિત જોવા છે। મકર સંક્રાંતિના દિવસે કહેવાય છે કે ભગવાન જગન્નાથના આશીર્વાદ લઈ દિવસની શરૂઆત કરતા હોય છે। ત્યારે ગૃહમંત્રી છે તે પોતાના પરિવાર સાથે હવે
ભગવાન જગન્નાથના આરતી કરી રહ્યા છે અને ત્યારબાદ તેઓ પરિવાર સાથે અહીં પૂજા કર્યા બાદ તેઓ અલગ અલગ જગ્યા ઉપર પતંગ છે તે ચગાવવા જશે, લોકો સાથે આજે મહાશિવરાત્રીનો દિવસ મનાવશે। વિભુ, વાત કરીએ સામાન્ય જનતા તે પણ મંદિરમાં પહોંચી રહી છે, એની સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ પણ પહોંચ્યા છે, ખાસ કેવી સુરક્ષા વ્યવસ્થા મંદિર ખાતે જોવા મળી રહી છે હાલ? મકર સંક્રાંતિના દિવસે ભગવાન જગન્નાથજીને દર્શન કરવા માટે વહેલી સવારથી લોકો આવી રહ્યા છે, એટલે મંદિરમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અત્યારે મંદિરમાં ઉપસ્થિત છે, ભગવાન જગન્નાથની આરતી કરી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે અને આશીર્વાદ લઈ રહ્યા છે। ત્યારે મંદિર પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, સુરક્ષા વ્યવસ્થા વહેલી સવારથી બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। અત્યારે લોકો છે તે પણ દર્શન કરી શકે, સાથે કેન્દ્રીય ગૃહમંત્રી છે તે પણ લોકોને મળી શકે તે માટેની તમામ વ્યવસ્થા છે તે મંદિરમાં અત્યારે કરવામાં આવી રહી છે, એટલે કે જે પણ જગ્યા ઉપર જવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત